ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને વચન ટૂંકા મનન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ. યરૂશાલેમના મહોલ્લાઓમાં આમ તેમ ફરો અને જુઓ ને જાણો ને તેના ચોકોમાં શોધો. ન્યાય કરનાર અને સત્યને માર્ગે ચાલનાર એવો કોઈ પુરુષ મળે, એવો એક પણ હોય તો હું તેને ક્ષમા કરીશ. યર્મિયા પ્રબોધકનું પુસ્તક 5મો અધ્યાય 1લી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. પાપ અને તેની અસર અને તેની પરાકાષ્ઠા જુઓ. દુષ્ટતા, ભ્રષ્ટતા, પાપાચાર, દુરાચારનો વ્યાપ એટલો બધો વધી ગયો કે પવિત્ર નગર યરૂશાલેમમાં પણ દેવની ઈચ્છા ને યોજના અને અપેક્ષા અનુસારનો એક પણ માણસ મળતો નથી. ના, એક પણ નહીં. ત્યાં સુધી કે એવું કહેવું પડે છે કે ભાઈ સાહેબ, તમે યરૂશાલેમના મહોલ્લાઓમાં આમ તેમ ફરો અને જુઓ ને જાણો ને તેના ચોકોમાં શોધો. શું? પહેલી બાબત, ન્યાય કરનાર, ન્યાયી માણસ. બીજી બાબત, સત્યને માર્ગે ચાલનાર માણસ. એવો કોઈ પુરુષ મળે, એવો એક પણ હોય તો હું તેને ક્ષમા કરીશ. આખા શહેરમાં એવો એક પણ માણસ હોય તો હું તેને ક્ષમા કરીશ. આવો જ પ્રસંગ બીજો જૂના કરારમાં શરૂઆતના પુસ્તકોમાં યાદ છે ને, ઇબ્રાહિમ અને લોતનો પ્રસંગ. ઇબ્રાહિમે લોતને નાશથી બચાવવા માટે ઈશ્વર આગળ પ્રબળ મક્કમ દરમિયાનગીરી કરી. પ્રભુ જો એમાં 50 ન્યાયી મળે તો, 45 ન્યાયી મળે તો, 40 મળે તો, 30 મળે તો, 20 મળે તો, એમ કરતા ધીરે ધીરે હિંમત કરતા છેક 10 સુધી લઈ આવ્યો. અને પ્રભુએ શું કહ્યું હતું? ઉત્પત્તિ 18:22 અને 22-33 તમે જોશો તો ત્યાં લખ્યું છે પ્રમાણે, 10ને લીધે પણ હું તેનો નાશ નહીં કરું. પણ અહીં તો એકની જ વાત છે ને સાહેબ, અફસોસ, એવો એક પણ પુરુષ મળતો નથી. મહોલ્લાઓમાં ગલીએ ગલીએ ફરી શોધવા છતાં નથી મળતા. એવો એક પણ પુરુષ મળતો નથી. કેવી કરુણતા, કેવી અવદશા, કેવી અધમાવસ્થા, પાપની કેવી અસર ને પાપે માણસને કેવો ભરડામાં લીધો છે. પણ ઈશ્વર માણસ પર પ્રેમ રાખે છે. ઈશ્વર માણસને બચાવવા માંગે છે. ઈશ્વર માણસને છોડાવવા માંગે છે, તેને મુક્તિ આપવા માંગે છે. અને માટે દેવનો પ્રયત્ન ચાલુ જ છે, શોધખોળ ચાલુ જ છે. શું આજે પણ એમને એવો એક પણ માણસ નહીં મળે? આ પ્રશ્ન સાથે આજનું મનન સંક્ષિપ્તમાં પૂર્ણ કરું છું, બંધ કરું છું. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે તમારા બાળકો તરીકે શોભે અને છાજે એ રીતે વર્તવા, હંમેશા સત્યના માર્ગે ચાલવા, જેને આપ શોધી રહ્યા છે તેવા બનવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.